આટલા પ્રમાણમાં સામૈયા લેવામાં આવ્યા છે। જય માતાજી મિત્રો, કેમ છે બધા? તમે પણ મજામાં દેશો ને? હું પણ મજામાં છું। જો આજે તો આપણે અમારા ગામમાં સાતનમન આશ્રમ છે લીંબડિયા, ત્યાં ધીરુબાપુના ભંડારો ને એવું બધું છે। તો આજે ત્યાં આજથી 10 દિવસનું છે। તો અત્યારે તો જો તુલસીના પપ્પા જાય છે ત્યાં સામૈયા ને એવું બધું કરવાનું છે। તો સપ્તાહ શરૂ થાય ત્યારે તો તુલસીના પપ્પા અત્યારે તમને બધું બતાવશે અને આપણે હજી થોડીક વાર છે તૈયાર થઈને પછી આપણે જઈશું। તો પછી આપણે પણ ત્યાં તમને સપ્તાહમાં જોઈન્ટ થઈ જઈશું। તો આજે આપણે જવાનું છે આશ્રમે। જય માતાજી મિત્રો, જો આપણે પૂછ્યા સાતનમન આશ્રમે સામૈયા માટેની બધી તૈયારીઓ થઈ ગઈ છે અને આ જગ્યા જો બધા સામૈયા લઈને પણ તૈયાર થઈ ગયા છે। આપણે થોડીક વારમાં એ જે સામૈયા માટે આપણે લોકો જવા માટે તૈયાર થઈ જાય ત્યાં આપણે જાઉં, પણ અત્યારે તો જ્યાં અહીંયા કાંઈ ડેકોરેશન કરેલું છે એ તમને હમણાં બતાવશું આપણે નીચે જઈને। જો આ બધા સામૈયા લેવાના છે અને જે ભાગવત કથા બેહવાની છે એ માટેનું જે ડોમ છે એ જો આ જગ્યાએ છે। બ્રિજરામ બાપાના ભંડારા નિમિત્તે જે કાંઈ આયોજન કરવામાં આવેલું છે ભગવત કથાનું, એ જગ્યાનો આ ડોમ છે। ઘણા જ પ્રમાણમાં એ માણસો સમાઈ શકે એવી જગ્યા છે। જો મિત્રો અત્યારે તૈયારી રૂપે બધી સાફ સફાઈ ને એવું બધું થાય છે અહીંયા। સીતારામ કાકા, સીતારામ 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 સીતારામ। જો સ્વયંસેવકો એ બધા સેવા કરે છે અને અહીંયા બાપુની પહેલાં એક પ્રતિમા લગાડેલી છે। ખૂબ જ સરસ આયોજન છે, તેથી બધા ભાવિક ભક્તોને આવવા માટે અહીંયા આમંત્રણ છે। ભગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલું છે અહીંયા। યાત્રા અત્યારે આવી જ રહી છે આ બાજુ।
ધ્યેય લીધું. મિત્રો પથયાત્રા આપણે જે મંડપનો ડોમ છે અહીંયા પૂજવામાં જ છે. આ તમે જો પાછળ ડોમ છે અને આ પથયાત્રા અહીંયા પહોંચવામાં જ આવી છે હવે. જો મિત્ર આટલા પ્રમાણમાં સામૈયા લેવામાં આવ્યા છે. થોડી જ વારમાં આપણે બધા પણ અહીંયા શરૂ થઈ છે. ભગવત સપ્તાહ છે એ શરૂ થઈ જશે. મિત્રો આપણે આશ્રમે આવી ગયા છે બાપુના ભંડારામાં ને પાછળ જે ભગવત સપ્તાહ છે એનું પણ આયોજન શરૂ થઈ ગયું. હમણાં શરૂ પણ થાય અને નાના નાના બાળકો પણ ઘણા એવા છે. તો બોલો જય સિયારામ.